હરિભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા હરિભક્તો, સંપ્રદાયની અંદર સત્ય સિદ્ધાંત સમિતિ અસ્તિત્વમાં આવી તો એવું કેમ નિર્માણ કરવું પડ્યું? સત્ય સિદ્ધાંત સમિતિ શા માટે નિર્માણ કરવી પડી? જો એને ખાલી આપણે સમજી લઈએ તો આપણે શું કામ કરવું છે એ આપણને ખ્યાલ આવે. આ સંપ્રદાય સ્વામિનારાયણ ભગવાને સ્થાપિત કર્યો છે. એના બંધારણ, એના નિયમ, એના સિદ્ધાંત, એની પરંપરા, એની રીતભાત, આ દરેક વસ્તુ સ્વામિનારાયણ ભગવાને સ્થાપિત કરેલી છે. અને આ સંપ્રદાયની અંદર આપણે બધા એને અનુસરી અને પોતાનો મોક્ષને કલ્યાણ કરવા માટે આવ્યા છે. સંપ્રદાયના જે 6 અંગ આપણે કહીએ છીએ, દેવ, મંદિર, આચાર્ય, શાસ્ત્ર, સંતો અને હરિભક્તો, જો આપણે વિચાર કરીએ તો સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવનના 5મા પ્રકરણની અંદર આ વાત છે. મહારાજે વિચાર કર્યો કે હું જે ઉદ્દેશ્યથી આ લોકમાં આવ્યો હતો એ ઉદ્દેશ્ય પરિપૂર્ણ થયો છે. જેટલા જીવાત્માઓ મારા યોગમાં આવ્યા છે અને મને મળેલા એવા જે સંતો અને હરિભક્તોના યોગમાં આવ્યા છે એ બધાનું તો કલ્યાણ થઈ ચૂક્યું છે. અને હવે હું મારા ધામને વિશે સુખેથી જાઉં. ત્યારે મહારાજને ફરીને આપણે યાદ આવ્યા કે ભાવિ જીવાત્માનું શું? અને ભાવિ જીવાત્માના કલ્યાણના અર્થે, મોક્ષના અર્થે, આ વાતને શબ્દોને સમજવાનો પ્રયાસ કરજો. હરિભક્તો, જીવાત્માઓ, જે ભાવિ જીવાત્માઓ છે, એમનું મોક્ષ અને કલ્યાણ થાય, એ જીવાત્માઓ પુરુષોત્તમ નારાયણની ચરણ કમળની સેવાની પ્રાપ્તિ કરી શકે, એના માટે કરી અને સ્વામિનારાયણ ભગવાને 3 સંકલ્પ કર્યા. શું કહ્યું? 3 સંકલ્પ કર્યા તો કે હું મારા હસ્તે મંદિર બંધાવું અને એમાં મારા સ્વરૂપોની સ્થાપના કરું, હું શાસ્ત્ર રચું અને રચાવું, અને મારા સ્થાન ઉપર શુદ્ધ ગુરુ પરંપરાની સ્થાપના કરું. એટલે સંપ્રદાયના 6 અંગમાંથી 4 અંગ તો ભગવાન સ્થાપીને ગયા: દેવ, મંદિર, આચાર્ય અને શાસ્ત્ર. શાના માટે? તો ભાવિ જીવાત્માઓના મોક્ષને કલ્યાણના અર્થે. એટલે કે 5મું અંગ સંતો અને 6ઠું અંગ એવા હરિભક્તો, એમના મોક્ષને કલ્યાણને અર્થે આ 4 અંગ આપીને ગયા. એમણે મોક્ષને કલ્યાણને અર્થે ભગવાને આ સંપ્રદાયની સ્થાપના કરી. આ સંપ્રદાય કોઈનું માન વધારવા, કોઈની પ્રતિષ્ઠા વધારવા, કોઈની સંસ્થાઓ ઊભી કરવા, કોઈને સત્તાઓ આપવા, કોઈને વહીવટ કરવા, એના માટે સ્થાપ્યો નથી. માત્ર ને માત્ર જીવાત્માના મોક્ષને કલ્યાણના અર્થે સ્થાપિત કર્યો છે. અને એ શામાં કેવી રીતના થાય? તો મહારાજે એ શિક્ષાપત્રી, દેશ વિભાગનો લેખ, સત્સંગી જીવન અને વચનામૃતમાં બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. તમે જો આજની આ સભામાં અહીંયા આગળ દ્રષ્ટિ કરી હોય તો તમને ભગવાનની આગળ 4 શાસ્ત્ર મૂકેલા છે. આ સત્ય સિદ્ધાંત સમિતિ આ વસ્તુ પર હરિભક્તોને ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. સત્સંગ સમાજ ભ્રમિત છે. શા માટે ભ્રમિત છીએ આપણે? એક દ્રષ્ટાંત આપું. 2 + 2 = 4 થાય. બરાબર છે? પણ આજે તમે જોશો તો એકને પૂછશો તો એમ કહેશે કે 2 + 2 = 1, બીજો કહેશે 2 + 2 = 3, ત્રીજો કહેશે 2 + 2 = 5, બીજો કહેશે 7, 10,
11, એટલે 10 જાતના જવાબો આવ્યા. એટલે આપણે શું થઈ જઈએ? ભ્રમિત થઈ જઈએ કે સારું 2 + 2 = 4 થાય કે 5 થાય, 1 થાય કે 10 થાય? તો આ ભ્રમણામાંથી નીકળવાનો રસ્તો શું? તો આ ભ્રમણામાંથી બહાર નીકળવું હોય તો આપણે એ વિચારવું પડે કે આ ગણિતનો વિષય છે, તો ગણિત શાસ્ત્ર શું કહે છે એ જુઓ. તો ગણિત શાસ્ત્ર આપણે ખોલીએ એટલે ખબર પડે કે ભાઈ 2 + 2 = 4. આજે સંપ્રદાયની અંદર સત્સંગ સમાજ ભ્રમિત છે. કેમ ભ્રમિત છે? કારણ કે આપણે આ 4 શાસ્ત્ર જોયા નથી. જો આ જોયા હોય, વાંચ્યા હોય, સમજ્યા હોય તો આ પ્રશ્ન જ નથી. આજે સમાજની અંદર જો હું સત્સંગ સમાજ કહું છું એટલે એમાં 5મું અંગ સંત બી આવી ગયા અને હરિભક્તો બી આવી ગયા. જો એ સત્સંગ સમાજ આ શાસ્ત્રોના શબ્દોને સમજ્યા હોય તો જે માણસ આપણને એમ કે 2 + 2 = 5 થાય તો આપણે કહીએ કે ને, ઓ ભાઈ ગણિત શાસ્ત્ર ખોલ, ઊંઘમાં લાગે છે તું, તને ખબર નથી પડતી કે તું શું બોલી રહ્યો છું. એવો સૂર આપણી અંદરથી આવ્યો ખરો? આજે 25 વર્ષથી આપણે આવું શીખવાડવામાં આવી રહેલું છે અને આપણામાંથી કોઈ અવાજ આવતો નથી. એટલે પ્રશ્ન એવો થયો કે આપણે એ ગણિત શાસ્ત્ર જાણ્યું ખરું? એટલા માટે આ સત્ય સિદ્ધાંત સમિતિએ આ એમની સભામાં આ શાસ્ત્ર મૂકવાની શરૂઆત કરી છે કે આ શાસ્ત્રો છે સ્વયં ભગવાન આપીને ગયા છે. ભગવાને આજ્ઞા કરી છે કે આ શિક્ષાપત્રી નિત્યપત્ય વાંચવી. જે દિવસ ના વંચાય એ દિવસે કોઈની પાસે, એટલે જેને વાંચતા ન આવડતું હોય તો કોઈની પાસે સાંભળવું, સંભળાવનાર બી કોઈ ના હોય તો એની પૂજા કરવી, અને 3માંથી એકું ન થાય તો ઉપવાસ કરવો. આટલું બધું ભગવાન આપણને ફોકસ કરાવીને ગયા. શિક્ષાપત્રીમાં મહારાજે એમ કીધું કે મારી આ શિક્ષાપત્રી પ્રમાણે વર્ષો તમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થને પામશો. અને તરત ને તરત પાછળ મહારાજ કહે છે કે જો આ પ્રમાણે તમે નહીં વર્તો તો મારા નથી, એમ મારા આશ્રિતોએ જાણી લેવું. હવે આ વાતને આપણે કેટલી સરળતાથી લઈ લઈએ છીએ, પણ એનો જો ફોકસ આપણે કરીએ તો સમજાય કે આપણે ન્યૂઝપેપરની અંદર ઘણીવાર પેપરમાં જોવા મળતું હશે કે અમુક મા બાપાએ પેપરની અંદર નોટિસ આપી હશે કે આ ફલાણા ભાઈ મારા દીકરા છે, પણ આજથી મારે ને એને કોઈ સંબંધ નથી, એટલે હવે પછીનો તમે જે કાંઈ વ્યવહાર કરશો એની જવાબદારી તમારી. સેમ વસ્તુ સ્વામિનારાયણ ભગવાને અહીં શિક્ષાપત્રીમાં કહી દીધું. મારી આ શિક્ષાપત્રી પ્રમાણે તમે નહીં વર્તો તો તમે મારા નથી. આ કેટલી મોટી કલમ છે. એટલે આ બધી વસ્તુ પર આપણે ફોકસ કરવાની છે, અને એ ફોકસ કરવા માટે જ આ સત્ય સિદ્ધાંત સમિતિ છે. સત્ય સિદ્ધાંત સમિતિ સંપ્રદાયના હિત માટે છે, કોઈ વ્યક્તિ હિત માટે છે નહીં. અને સત્ય સિદ્ધાંત સમિતિ સમાજને જે ભ્રમિત કરનારા તત્વો છે એ તત્વોને ખુલ્લા પાડવા માગે છે. કારણ કે તમે જોઈ શકશો સ્ટેજ ઉપરથી, વ્યાસપીઠ ઉપરથી બેસી અને સ્વામિનારાયણ ભગવાન તો કે સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણોના કારણ, પરબ્રહ્મ, પૂર્ણ પુરુષોત્તમ, અક્ષરાધિપતિ, જેટલા વિશેષણો આપવા પડે એટલા વિશેષણો આપવા થકતા નથી. માઇકો ફાડી નાખે છે, એટલા બધા તો વિશેષણો આપે છે. અને જ્યારે કામ કરવા બેસે છે, કાર્ય કરવા બેસે છે, ત્યારે એ જ પરમાત્માની જીભ પર પગ મૂકે છે. તો કઈ ગયા સર્વોપરી ભાઈ? સમજાય છે હરિભક્તો? કેવું છળ કપટ આપણી સાથે થઈ રહ્યું છે. જેના મન, વચન અને કર્મ એટલે કે કાર્ય ત્રણેયમાં એકરૂપતા નથી, એ કપટી માણસ છે. અને એ જ વસ્તુ તમને વર્તમાન સમયની અંદર જોવા
મળશે. વ્યાસપીઠ પરથી તો ક્યાંય ને ક્યાં વાત થાય, અને જ્યારે એમના કર્મ તમે જોવા જાઓ તો ક્યાં ને ક્યાં કેવા કર્મ હોય, અને એમના મનમાં તો કંઈક બીજું જ ચાલતું હોય. સંપ્રદાયની દશા અને દિશા બગાડ નાખી અને દેશની દશા અને દિશા સુધારવી છે એમને. તમે વિચાર કરજો, એજન્ટ બનવું છે રાજકીય નેતાઓના. અલ્લાહ પહેલા તું સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવ્યો છું, અને આ દરેક તત્વોને અમારે એ વસ્તુ કેવી છે કે તમે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તમારા મોક્ષ ને કલ્યાણના અર્થે આવ્યા છે, તમને કોઈ ચોખા મેળવા આવ્યું નથી. તો તમારી પરમ ફરજ અને કર્તવ્ય છે કે એની પરંપરા, એની રીતભાત, એના નિયમ, એના સિદ્ધાંત, એના બંધારણનું પાલન કરો. તમને મનસ્વી વર્તવું છે તો સંપ્રદાયમાંથી બહાર જાઓ, તમને કોને રોક્યા છે? પણ અહીં બેસીને સંપ્રદાયને સડો ના કરશો, કચરો ના બનાવશો, કચરાનો ઢગલો ના કરશો. આ સંપ્રદાય તમને પ્રાણ પ્રતિષ્ઠાઓ, વહીવટો કરવા, સંસ્થાઓ સ્થાપવા માટે નથી બનાયા. તમને આ સંપ્રદાયની અંદર આ બધા વહીવટ કરવા માટે નથી આવ્યા. તમે આ સંપ્રદાયમાં આવ્યા છો ત્યારે કે જ્યારે તમે આમ સમજ્યા છે કે હું આત્મા છું અને પરમાત્માનો દાસ છું. આ સંસાર એ માયા છે, એ માયાથી પર થઈ અને પરમાત્માને પામવા છે, એના માટે આવ્યા છે. અને તમે અહીં માયામાં સપડાના. જે ધન અને સ્ત્રી તમારા માટે બન્યું નથી, એ ધન સ્ત્રી પાછળ તમે લોલુપ થયા. કઈ દિશામાં જાઓ છો તમે અને કોને સમજાવો છો? સમાજ આવે ભોળો નથી, અને આપણે હરિભક્તોએ બી આ વાત સમજવાની છે કે આવું ઊંઘવાનું નથી. આ જાગવાનો સમય છે, રાઈટ સમય છે. ઊભા થઈ જાઓ, તમે એને પ્રશ્ન કરો, ક્યાં શ્રીજી મહારાજે આ આજ્ઞા કરી છે, બતાવો અમને. તમે નહીં પૂછો તો એમના માટે તો ખુલ્લું મેદાન છે. તમે નહીં બોલો તો એને તો જે કરવું છે કરી જ રહ્યો છે. એટલે આપણી નબળાઈ, સજ્જન માણસોની નબળાઈ એ જ અસુરોનું બળ છે. એને ખુલ્લું મેદાન આપે છે, એને મનસ્વી વર્તવા માટેનું. એટલે બધાને આપણે આ સ્ટેજ ઉપરથી આ સત્ય સિદ્ધાંત સમિતિ જાહેરમાં કહી રહી છે, સંપ્રદાયના નિયમ ધોરણ પ્રમાણે વર્તવું હોય, ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવું હોય તો આ સંપ્રદાયમાં રહો, નહીં તો અમને કોઈની જરૂર નથી. તમારે તમારી રીતના આ સંપ્રદાયની બહાર પોતાની આ સ્વામિનારાયણ ભગવાનનો તિલક, ચાંદલો, ભગવું બધું ઉતારીને નીકળો. અહીંયા ગંદકી કરશો નહીં. કેવો સંપ્રદાય જેનું વિશ્વની અંદર ચારે દિશાની અંદર વાહવાહી હતી, જે સંપ્રદાયના આશ્રિતો કરોડોની સંખ્યાની અંદર પહોંચી જતા હોય, એમને તો હોય નહીં. પણ આજે તમે શું સ્થિતિ નિર્માણ કરી કે આજે અમે તિલક ચાંદલો કરીને સમાજમાં જઈ શકતા નથી. તો વાલા હરિભક્તો, આ સત્ય સિદ્ધાંત સમિતિનું એક જ સૂત્ર છે, ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવવું છે. તો આપણે આવો બધા હરિભક્તો ખભેથી ખભે મિલાવી અને એ પ્રમાણે જીવીએ. જેને નથી જીવવું એને બે હાથ જોડીને વિનંતી છે, બાપા તમે તમારે ઘેર જાઓ, જલસા કરો, અમને કાંઈ ચિંતા નથી. પણ તમે જો અહીં રહી અને બગાડ કરશો તો એ હવે અમને પોસાય એમ નથી. અને એના માટે આ સમાજ ઊભો થશે, તમને પ્રશ્ન પૂછશે, તમે આજે વહીવટ કરવા બેઠા છો, તમે કયા સિદ્ધાંતના આધારે આ વહીવટ કરો છો એ અમને સમજાતું નથી. આજે આપણે શાસ્ત્રોને તમે નેવા મૂક્યા, સ્કીમોને નેવી મૂકી, તમારે કઈ રીતથી વર્તો છો. અમારી પાસે એક એક લેખા છે તમારા. સમય આવશે અમે તમને રજૂ કરશું. સમય આવશે ત્યારે બી તમને હરિભક્તો અત્યારે કહેતા જઈએ છીએ, જ્યારે આવાહન કરીએ ત્યારે તમે સર્વે જ્યાં હોય ત્યાંથી પરિવાર સહિત પધારજો અને એમને પ્રશ્ન પૂછજો કે ભાઈ આ કોને તમને સત્તા આપી, કયા અધિકારથી તમે આ કાર્ય કરી રહ્યા છો. કારણ કે એમના જે દરેક કાર્યો છે એને શાસ્ત્ર બી માન્યતા આપતું નથી અને સ્કીમ પણ માન્યતા આપતું નથી. આ બહુ સ્પષ્ટ સમજી રાખજો. સમય ઓછો છે એટલે હું વિશેષ બહુ કાંઈ કહેતો નથી. શોર્ટમાં આટલી વસ્તુ આપણે સમજવાની છે. આજે જો આ અંગને એમ થતું હોય કે ભાઈ સમય બદલાયો છે તો આપણે શિક્ષાપત્રી બદલવી જોઈએ.
આપણે તિલક ચાંદલો બદલવો જોઈએ, આરતી બદલવી જોઈએ, હરિભક્તોના નિયમો હવે સાધુમાં થવા જોઈએ અને સાધુના નિયમો હરિભક્તોની અંદર થવા જોઈએ. સાધુ હવે માળા મૂકી અને નેતા થવા જઈ શકે, દેશ જેને સંપ્રદાય હવે દેશ ચલાવવો છે તો એ કરી શકે. આવી બધી જેને વિચારવાની વિચાર આવ્યો તો હું એનો પ્રશ્ન છે મારો, તમે સ્વામિનારાયણને સર્વોપરી કેવી રીતના કહો છો? સમજાય છે વાલા હરિભક્તો? આજે સ્વામિનારાયણનું ભગવાનનું કરેલું બધું જ એમને બદલી નાખવું છે. એમને એમ દેખાય છે કે એમને ખોટું કર્યું છે. બદલવું તો ત્યારે જ થાય ને, કે ખોટું કર્યું હોય તો બદલવાનો પ્રશ્ન આવે ને, નહીં તો ક્યાં બદલવાનો પ્રશ્ન હતો. આજે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની વચનામૃતની અંદર વડતાલના બીજા વચનામૃતમાં મહારાજ એમ કહે છે કે જે ગામના પટેલ હોય એ પટેલની જો તમે પટલાઈ ન રહેવા દો તો એનો દ્રોહ કર્યો કહેવાય. તો મારો પ્રશ્ન એ છે કે આ સંપ્રદાય સ્વામિનારાયણ ભગવાને સ્થાપ્યો, એના સિદ્ધાંત બંધારણ નિયમોથી દરેક વસ્તુ સ્વામિનારાયણ ભગવાને સ્થાપી. આજે તમે એ જ વસ્તુને રહેવા દેવા માગતા નથી, એ જ આદેશોને માનવો નથી, એ નિયમ પ્રમાણે વર્તું નથી, તો તમે દ્રોહ કોનો કરી રહ્યા છો? સ્વયં પુરુષોત્તમ નારાયણનો દ્રોહ કરી રહ્યા છો. અહીં આપણને કેમ બીવડાવે છે કે જો સાધુનો દ્રોહ ના થાય, સાધુનો દ્રોહ ના થાય, સાધુનો દ્રોહ ના થાય. તો મારો તો પ્રશ્ન એ છે, પહેલો તો એ આવે ને, સંત કોને કહેવાય? આ વ્યાખ્યા દરેક કોઈ હરિભક્તોએ સમજવા જેવી છે. સંતનો નો દ્રોહ થાય, સત્ય વાત છે, મહારાજ સ્વયં બોલ્યા છે. પણ સંત કોણ? એ કોણ કે છે? એની શું વ્યાખ્યા? એટલે આ પ્રશ્ન સમજવાનો છે હરિભક્તો. શોર્ટ સમય છે એટલે બહુ છનાવટમાં નથી જતો. તો આ તમે સ્વામિનારાયણ ભગવાનનો દ્રોહ કરી રહ્યા છે એનું હું આપણને ભગવાનના દ્રોહનો બીક બતાવે છે અને હરિભક્તો બેસી જાય છે. તો હરિભક્તોને મારે આ સમજવા માટે, સત્ય સિદ્ધાંત સમજાવવા માટે છે. જો સત્ય વસ્તુને ઉજાગર કરવાની છે, સત્યાર્થ દર્શન. સંતનો દ્રોહ ન થાય, પણ સંત કોને કહેવાય એ વ્યાખ્યા આપણે સમજવાની છે. બરાબર છે? પણ અત્યારે જે સંપ્રદાયમાં ચાલી રહ્યું છે એ શું થઈ રહ્યું છે? સ્વયં પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાનનો દ્રોહ થઈ રહેલો છે, કોઈ વ્યક્તિનો દ્રોહ થઈ રહ્યો નથી. આ વસ્તુને યાદ રાખજો હરિભક્તો. આ જે કંઈ પણ થઈ રહ્યું છે ભગવાનનો દ્રોહ છે, અને જે ભગવાનનો દ્રોહી છે એના પર ભગવાન રાજી થવાના છે. અને જો ભગવાન રાજી નથી થવાના તો પછી મોક્ષને કલ્યાણની તો વાત ક્યાં રહી? તો આપણે પછી ત્યાં આગળ મોક્ષને કલ્યાણ ક્યાંથી ખોરવાનું? સમજાય છે હરિભક્તો હું જે ધ્યાન પર મુદ્દા દોરું છું? એટલે આપણે ભ્રમિત નથી થવાનું, અને એ ભ્રમણાથી બચવા માટે આ શાસ્ત્રો છે 4, અને ચારેય શાસ્ત્રોમાં માત્ર શિક્ષાપત્રીને દેશ વિભાગના લેખને જો તમે ખાલી સમજશો ને તો બીજું કાંઈ સમજવાનું રહેશે બી નહીં. એમાં બધી જ છણાવટ ભગવાને કરી છે. કમી શું છે? આપણી આળસ, આપણું પ્રમાદ. એના કારણે આપણે શાસ્ત્ર નથી ખોલ્યા, અને નથી ખોલ્યા એટલે નથી સમજ્યા, અને નથી સમજ્યા એટલે શું થાય કે બીજો માણસ આપણને જેમ ભણાવે એમ આપણે ભણી જઈએ છીએ, અને એમ એ માર્ગે આપણે ચાલી જઈએ છીએ. તો જાગો, સમિતિ સાથે જોડાઓ, સમિતિ સાથે ખભાથી ખભા મીડીને કામ કરો. આ સત્ય સિદ્ધાંત સમિતિ એનો સંકલ્પ જાહેર છે કે સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલા સિદ્ધાંત, નિયમ, બંધારણ, પરંપરા, રીતભાત જે ભગવાને સ્થાપેલી છે એવીની એવી એનું સત્યાર્થ દર્શન કરી અને એનું પુનરુત્થાન કરવું. આટલી વાત કહી મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ કી જય.